મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મિત્રો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ। જો છેલ્લે આપણે ગઈકાલે નામકરણ જોઈ ગયા, હવે એની પર આધારિત આ એક કોયડો છે, કોયડો 10.2। ચલો આ બધા જ જે સંયોજનો આપેલા છે એ દ્વિબંધ પણ છે અને સાથે બીઆર પણ રહેલો છે હેલોજન તરીકે। એવા બ્રોમો આલ્કીન સંયોજનો છે, આ તમામ બ્રોમો આલ્કીન સંયોજનો છે। હવે જ્યારે દ્વિબંધ પણ હોય અને હેલોજન પણ હોય ત્યારે બરોબર યાદ રાખજો, દ્વિબંધનો જ ક્રમ લઘુત્તમ થાય એ દિશામાંનો ક્રમ માન્ય ગણવાનો। એટલે અર્થ એવો થયો કે શરૂઆતમાં આપણે દ્વિબંધને અગત્યતા આપી અને એનો ક્રમ લઘુત્તમ થાય એ દિશા જ માન્ય ગણવાની અને એને અનુરૂપ બીઆર નું સ્થાન ક્યાં છે એ નક્કી કરવા। ચલો હવે એ મુજબ લેતા જઈએ છે। સૌથી પહેલું સૂત્ર છે એ જોઈએ છે મિત્રો। તો એમાં આપણે દ્વિબંધનો સમાવેશ થતો હોય અને વધુમાં વધુ કાર્બન હોય એવી બાબતની વાત કરીએ। હું ક્રમ આપું છું, બરોબર જોજો। આ કાર્બનનો ક્રમ 1 ગણાશે, આ કાર્બનનો ક્રમ 2 ગણાશે, આ 2, આ કાર્બનનો ક્રમ 3 ગણાય, આનો ક્રમ 4 ગણાય અને આ કાર્બનનો ક્રમ જે છે એ 5 ગણાય, આનો ક્રમ 5 ગણાય। ચલો હવે અર્થ એવો થશે કે 5 કાર્બન વાળું આલ્કીન છે તેમાં કયા નંબર પછી દ્વિબંધ છે? તો 2 નંબર પછી દ્વિબંધ છે મિત્રો। જુઓ 2 નંબર પછી દ્વિબંધ છે। આપણે બીજાની વાત પછી કરીએ, પણ ફક્ત 2 નંબર પછી દ્વિબંધ હોય ને 5 કાર્બન હોય તો એને બોલાય પેઇન્ડ ટુ ઇન, બરોબર ને મિત્રો? પેઇન્ડ ટુ ઇન। હવે આપણે બીજાના સ્થાનની વાત કરીએ તો 4 નંબરના કાર્બન ઉપર બીઆર છે માટે શરૂઆતમાં લખવું પડશે આપણે 4 બ્રોમો। હવે એનું નામ લખું છું 4 બ્રોમો। ચલો પછી શું થઈ જશે? તો પેઇન્ડ ટુ ઇન, પેઇન્ડ પછી ટુ ઇન। ચલો તો મિત્રો આ જે પહેલું સૂત્ર છે એનું નામ થઈ ગયું 4 બ્રોમો પેઇન્ડ ટુ ઇન। ચલો હવે આ બીજા સૂત્ર ઉપર જઈએ। આપણી શરત શું છે? ફરીથી બોલું છું, વધુમાં વધુ કાર્બન અને દ્વિબંધ, આ બંને બાબત ધ્યાનમાં લઈશું। ચલો હવે અહીંયા એક કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, દ્વિબંધ લાવવો હોય તો આપણે આમ જવું પડશે। આપણે અહીંથી શરૂઆત કરીએ। આ કાર્બન નંબર 1 ગણાશે મિત્રો, આ કાર્બન નંબર 2 કહેવાશે, આ કાર્બન નંબર 3 કહેવાશે અને આ કાર્બન નંબર જે છે 4 કહેવાશે। આ 4 કાર્બન 4। ચલો હવે અર્થ એવો થશે, પહેલા આપણે 4 કાર્બન પૂરતી અને દ્વિબંધ પૂરતી વાત કરીએ તો એ બ્યુટ 1 ઇન છે મિત્રો। જુઓ બરોબર, બ્યુટ 1 ઇન છે પણ એના 3 નંબર ઉપર બીઆર પણ છે, 2 નંબર ઉપર બીજું મિથાઇલ ગ્રુપ પણ છે। જુઓ આ મિથાઇલ ગ્રુપ તરીકે છે, આ મિથાઇલ કયા નંબર ઉપર છે? તો 2 નંબર ઉપર। આ નંબર 2 છે એના ઉપર મિથાઇલ ગ્રુપ છે। ચલો 3 નંબર ઉપર બીઆર ગ્રુપ છે માટે તેનું નામ આવું થશે મિત્રો 3 બ્રોમો। હવે એનું નામ લખું છું, જોજો 3 બ્રોમો, 3 પછી ડેશ પછી બ્રોમો। ચલો પછી શું આવશે? તો 2 મિથાઇલ, 2 મિથાઇલ, 2 મિથાઇલ અને પછી બ્યુટ 1 ઇન, બ્યુટ 1 ઇન। ચલો શું નામ થયું મિત્રો? તો જુઓ બરોબર, 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન।
ચલો ત્રીજા બંધારણ ઉપર આવીએ. આપણે તો દ્વિબંધનો જ સમાવેશ થવો જોઈએ કે વધુમાં વધુ કાર્બન લક્ષમાં લેવાના. આ કાર્બનનો ક્રમ 1 ગણાય છે. આ કાર્બનનો ક્રમ 2 થશે. ચલો આનો ક્રમ 3 ગણીએ છે આપણે અત્યારે 3. આનો ક્રમ ગણીએ છે 4 અને આનો ક્રમ ગણાશે 5. આપણે આમ બીજી દિશામાંથી વિચારીએ તો શું થઈ જાય એ પણ સાથે વિચાર કરવાનો મિત્રો. જો આ 1 આ 2 અને આ 3 આમ થઈએ આપણે તો 3 પછી દ્વિબંધ થાય, પણ આમથી આમ આવીએ તો 2 પછી દ્વિબંધ થાય. એટલે લઘુત્તમ ક્રમ જ માનીએ તો એ મુજબ તો પેન્ટોઇન તો છે જ, પણ એના 3 નંબર ઉપર મિથાઇલ ગ્રુપ પણ છે અને 4 નંબર ઉપર બીઆર ગ્રુપ પણ છે. માટે શું કહીશું મિત્રો, એને બ્રોમો વાળું પહેલા બોલવું પડશે એટલે 4 બ્રોમો. ચલો હવે એનું નામ લખું, ધ્યાન રાખજો 4 બ્રોમો. ચલો પછી 3 મિથાઇલ, આ મિથાઇલ ગ્રુપ તરીકે છે 3 મિથાઇલ, પછી 3 મિથાઇલ મિથાઇલ. ચલો પછી 5 કાર્બન અને 2 નંબર પછી ડબલ બોન્ડ એટલે પેન્ટ, પછી 2 in 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 in 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 in. ચલો આની ઉપર આવું છું મિત્રો. તો આમાં આ પ્રથમ કાર્બન, આ પ્રથમ ગણીએ, આ બીજો ગણીએ, આ ત્રીજો ગણાય, આ ચોથો ગણાય, બરોબર? એમ ગણીએ છે. આમ ગણીએ છે મિત્રો, પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો. આમ ગણીએ તો એ 4 કાર્બન છે. પહેલો, બીજો, બીજા પછી ડબલ. આમથી ગણું છું, પહેલો, બીજો, બીજા પછી દ્વિબંધ. બંને તરફથી દ્વિબંધનું સ્થાન સમાન રહેતું હોય ત્યારે બીઆરનો ક્રમ લઘુત્તમ બને એ પ્રયત્ન કરવા, એ દિશામાંનો ક્રમ માનીએ. ફરીથી એક વખત બોલું છું, પહેલા તો કોનો ક્રમ લઘુત્તમ થવો જોઈએ? તો દ્વિબંધનો જ. દ્વિબંધનું સ્થાન કયા નંબરના કાર્બન પછી છે એ લઘુત્તમ ક્રમ માનીએ. પણ હવે એવું બને કે બંને દિશામાંથી આમથી ક્રમ આપીએ કે આમથી ક્રમ આપીએ, બંને દિશામાંથી ક્રમ સમાન થતો હોય તો એ વખતે ત્યાર પછી જે સમૂહ જે અગત્યનો હોય એનો ક્રમ ધ્યાનમાં લેવાનો, એ લઘુત્તમ થવો જોઈએ. માટે આની અંદર મિત્રો આમ ક્રમ નહીં ગણીએ 1 2 3 4 એમ નહીં ગણીએ, કારણ કે એમ ગણવાથી બીજાનો ક્રમ 4 બ્રોમો થઈ જાય. પણ એને બદલે આવું લઈએ, આ 1 નંબરનો કાર્બન, આ 1 નંબર ક્રમ અગત્યના છે, ધ્યાન રાખજો. આ 2 નંબરનો કાર્બન 2 નંબર. ચલો આ જે છે 3 નંબરનો કાર્બન અને આ 4 નંબર. ચલો તો હવે આમ જો જોઈએ તો બ્યુટ 2 ઇન, બરોબર ને? આમ જોઈએ તો એ બ્યુટ 2 ઇન એટલે એમાં તો ફેર પડતો જ નથી. પણ હવે બીઆર નો ક્રમ જો આમ લેવા જઈએ તો 4 થઈ જાય, આમથી લઈએ તો કયો થશે? 1 થશે. એટલે આપણે ઓછો ક્રમ માન્ય ગણવાનો. એટલે આ આપણે ક્રમ અહીંથી શરૂઆત થશે 1 2 3 4. પેલા બધા કરતા દિશા બદલાઈ જુઓ કેમ? બરોબર મેં સમજાવ્યું. પેલા દ્વિબંધની અગત્યતા એટલે પેલા બધામાં દ્વિબંધ આમ આવવું પડે તો જ લઘુત્તમ ક્રમ બને એવા છે. જ્યારે આની અંદર એવું બન્યું કે આમ આવીએ કે આમ જઈએ ક્રમમાં, દ્વિબંધ સમાન છે, તો હવે બીજો સમૂહ જે છે બીઆર એનો ક્રમ લઘુત્તમ, માટે 1 બ્રોમો. ચલો હવે આનું નામ 1 બ્રોમો, પછી 2 મિથાઇલ, આ મિથાઇલ સમૂહ છે જુઓ, પછી 2 મિથાઇલ, 2 મિથાઇલ, પછી બ્યુટ 2a, 4 કાર્બન છે એટલે બ્યુટ 2a. ચલો મિત્રો આનું નામ થયું જે છે એ શું થયું? ફરીથી બોલું છું, 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 2a. ચલો આની ઉપર આવીએ છીએ મિત્રો. આમાં અહીંથી આપીએ તો 1 2 3 4, બરાબર? અહીંથી આપીએ તો પણ 1 2 3 4 એટલે એમાં કોઈ ફેર પડતો નથી બંને વાતથી. પણ બીઆર નો ક્રમ લઘુત્તમ થવો જોઈએ એટલે અહીંથી જ શરૂઆત કરીએ આપણે. તો આ 1, પછી આ 2, આ 3
આ 4. ચલો હવે 1 નંબર ઉપર Br છે એટલે એને કહીશું 1 બ્રોમો. બીજો કોઈ સમૂહ નથી. પછી જુઓ 1 બ્રોમો પછી થઈ જશે બ્યુટુએન. 1 બ્રોમો બ્યુટુએન થશે મિત્રો. અને છેલ્લું જે છે એના ઉપર આવી જશે. ચલો દ્વિબંધ અને અહીંથી ક્રમ આપવા જઈએ તો શું થાય બોલી જોજો. 1 પછી 2 પછી આ 3 પછી બોલજો આ 1 આ 2 પછી આ 3 એવું થાય મિત્રો. એને બદલે એટલે કે 2 નંબર પછી ડબલ બોન્ડ એવો થાય પણ એને બદલે આ 1 ગણીએ છે. જોજો આ 1 આ 2 ગણાય 2 અને આ 3 ગણાય આ 3 નંબર. ચલો હવે 3 કાર્બન છે એવા અર્થ એવો થશે આ વિસ્થાપિત સમૂહ ગણાશે 2 નંબર ઉપર આવે અને 3 નંબર ઉપર Br આવે. આપણે તો દ્વિબંધની અગત્યતા છે એટલે એમ જ આવવું પડે. આમાં અહીંથી આમ ના જવાય. બરોબર. તો હવે એનું નામ શું થઈ જશે તો 3 બ્રોમો. 3 બ્રોમો 3 બ્રોમો. ચલો પછી 2 મિથાઇલ 2 મિથાઇલ 2 મિથાઇલ. ચલો પછી પ્રોપ1 અથવા પ્રોપીન પ્રોપ1 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપ1 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપીન અથવા પ્રોપ1. ચલો તો આ કોયડો 10.2 લીધો આપણે મિત્રો. વ્યવસ્થિત સમજો. બધા નામ અગત્યના છે. ફરીથી એકવાર બોલી દઉં છું. બધામાં દ્વિબંધ છે તો દ્વિબંધનું સ્થાન લઘુત્તમ બને એ દિશામાંનો ક્રમ માન્ય. એટલા માટે બંને બાજુથી ક્રમ ગણવાનો અને ધ્યાન રાખવાનું એને અનુરૂપ Br સમૂહ કયા નંબર ઉપર છે એ પ્રમાણે નંબર આપવાનો. ચલો હવે જો તેને બદલે બંને બાજુથી દ્વિબંધનું સ્થાન સમાન બનતું હોય તો એ ફરી Br ને આપણે અગત્યતા આપીશું અને Br ને અનુરૂપ આપણે ક્રમ લઘુત્તમ થાય એ દિશામાંનો ક્રમ માન્ય ગણવાનો. ચલો હવે લઈએ છે કોયડો 10.1. કોયડો 10.1. ચલો હવે 10.1 ઉપર આવીએ છીએ. એમાં આપણને આવું કહ્યું છે C5H11Br. C5H11Br આણ્વીય સૂત્રવાળા સંયોજનોના શક્ય 8 બંધારણીય સંઘટકોના બંધારણો દોરો. દરેક સંઘટકનું આયુપીએસી પદ્ધતિ મુજબ નામ લખો અને તેઓને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રોવાઇડમાં વર્ગીકૃત કરો. ચલો હવે એના ઉપર આવશું કેવી રીતે એ જુઓ મિત્રો. તો પહેલા તો આપણે C5 છે H11 છે 11માં આપણે જોઈ ગયા હતા યાદ કરો. આના તત્વો આ ડબલ છે અને એક ઉમેરાયો છે 5 ગુણ્યા 10 10 × 11 એટલે આ પેન્ટાઇન સમૂહ છે. પેન્ટાઇન એટલે એનો અર્થ એવો થયો કે આમાં બધા જ બોન્ડ સિંગલ બોન્ડ હશે. આ પહેલી શરત છે. તમામ બોન્ડ સિંગલ બોન્ડ કારણ કે આલ્કાઇલ શ્રેણી નું આ બ્રોમાઇડ છે. ચલો હવે સૂત્ર કેવી રીતે બનાવતો જઉં છું એ જોઈએ. પહેલા આપણે આવું લઈએ CH3 CH2 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 CH2Br. જો મિત્રો C1 2 3 4 5 બરોબર 5 Br થઈ ગયા. H ગણી લો 3 ને 2 5 ને 2 7 ને 2 9 2 11 અને Br. ચલો આ જે છે છેડા ઉપર Br છે 1 નંબરના કાર્બન ઉપર Br છે એટલે આનું નામ થશે 1 બ્રોમો પછી પેન્ટેન. 1 બ્રોમો પેન્ટેન કહીશું મિત્રો. 1 બ્રોમો પેન્ટેન. ચલો આ પ્રકારની દ્રષ્ટિએ 1 ડિગ્રી છે. 1 ડિગ્રી હેલાઇડ છે કારણ કે હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક કાર્બનને જોડાયેલો છે. ચલો બીજામાં હું શું ચેન્જ કરતો જાઉં છું. સંઘટક બનાવવાના છે. આપણે એવું કરીએ આમાંથી એકને શાખામાં CH3 તરીકે લઈ આવીએ તો આવું થાય. CH3 CH અહીંથી શરૂઆત કરું છું. CH3 CH2 ચલો ટોટલ 5 કાર્બન થવા લઈએ. આ 4 થયા
હજુ એક આવશે અને પછી Br આવશે. ચલો પ્રકાર પહેલા બોલી દઉં છું. જો આ Br છે, Br ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બનને જોડાયેલો છે એટલે આ પણ 1 ડિગ્રી છે. પ્રકાર 1 ડિગ્રી લીધો મેં. પણ હવે આનો IUPAC નામ બનાવીએ તો આ વિસ્થાપિત સમૂહ ગણાશે પહેલી વાત. ચલો આ 4 કાર્બન છે ને Br છે, 1 નંબર ઉપર Br હોવાથી 1 બ્રોમો બ્યુટેન તો કહેવું જ પડે ને મિત્રો. પણ હવે આ પણ છે, આ 1, આ 2, આ 3, 3 નંબર ઉપર મિથાઇલ પણ છે. માટે આનું નામ થવાનું 1 બ્રોમો પહેલા લખાશે, 1 બ્રોમો પછી 3 મિથાઇલ, 3 મિથાઇલ. ચલો પછી શું આવશે પણ બ્યુટેન, 1 2 3 અને 4 કાર્બન, પછી 4 કાર્બન બોલાય એટલે બ્યુટેન થઈ જશે. 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. ચલો એને બદલે આગળ વધું છું. આ CH3 ને બદલે અહીંયા CH3 લાવીએ આપણે ક્રમબદ્ધ આગળ વધીએ તો ભૂલ ન થાય. CH2 CH CH3 CH2 Br. ચલો આનો પ્રકાર પહેલા નક્કી કરી લઈએ. ટોટલ કાર્બન જો 5 છે, હાઇડ્રોજન પણ 11 જ હોય દરેકમાં. હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બનને જોડાયેલો છે એટલે આ પણ 1 ડિગ્રી છે, 1 ડિગ્રી છે. ચલો હવે આપણે એનું નામ બનાવીએ. આ નથી તો 1 બ્રોમો બ્યુટેન છે જુઓ. હવે આ છે તો આ 1 નંબર, આ 2 નંબર, 2 નંબર ઉપર મિથાઇલ સમૂહ કહેવાશે. 2 નંબર ઉપર મિથાઇલ સમૂહ, આ 2 નંબર ઉપર મિથાઇલ સમૂહ. માટે હવે આવું નામ થાય. બ્રોમો વાળું પહેલા બોલવું પડે, 1 બ્રોમો પછી 2 મિથાઇલ પછી આવશે બ્યુટેન, બ્યુટેન. ચલો આ એનું IUPAC નામ થયું મિત્રો. હવે આપણે CH3 ખસેડીને અહીંયા ન લઈ જઈશું કારણ કે એનું એક થાય બરોબર. પણ હવે આપણે એવું કરીએ કે Br છેડા ઉપર જ રાખવો છે અને બે CH3 ને શાખામાં લઈ જઈએ તો શું થાય સમજાવું છું. આપણે આ 3 કાર્બન બરોબર, આપણે Br અહીંયા લઈએ. આપણે 4 કાર્બન તો લેવા જ પડશે સળંગ, 1 2 3 4, 4 કાર્બન તો લેવા જ પડશે. પણ 4 કાર્બન સળંગ લઈએ છે અને આ 2 નંબરનો કાર્બન છે એના ઉપર હું હેલોજન લઈ આવું છું Br. ચલો આ H, અહીંયા CH2 CH2 CH3. ચલો શું થયું મિત્રો જુઓ, 1 2 3 4 5, 5 કાર્બન. 2 નંબરના કાર્બન ઉપર આપણે Br લીધું છે. પ્રકાર પહેલા બોલી દઉં છું. ચલો આનો પ્રકાર થવાનો હેલોજન ધરાવતો કાર્બન, આ બરોબર ધ્યાન રાખજો મેં CH લખ્યું છે, C પછી H. ચલો આ હેલોજન ધરાવતો કાર્બન અન્ય બે કાર્બનને જોડાયેલો છે એટલે 2 ડિગ્રી થયો. હવે આ પ્રકારની દ્રષ્ટિએ આ 2 ડિગ્રી છે. ચલો હવે આપણે આવું 2 નંબર ઉપર Br છે અને 5 કાર્બન સીધી રેખામાં લીધા છે એટલે આને કહીશું 2 બ્રોમો. 2 બ્રોમો શબ્દ, 2 બ્રોમો પછી પેન્ટેન, 2 બ્રોમો પેન્ટેન. ચલો એને બદલે આપણે આવું લઈએ, CH3 CH2 CH Br, CH2 CH3, ટોટલ 5 કાર્બન. એમાં પણ પ્રકાર પહેલા કહું તો Br વાળો કાર્બન અન્ય બે કાર્બનને જોડાયેલો છે. Br વાળો કાર્બન અન્ય બે કાર્બનને જોડાયેલો છે એટલે 2 ડિગ્રી છે. આ પણ પ્રકાર 2 ડિગ્રી છે. પણ હવે એનું નામ બનાવીએ તો 1 2 અને 3 નંબર ઉપર Br છે, 3 નંબર ઉપર Br માટે એને બોલવું પડશે 3 બ્રોમો. કેવું બોલાશે 3 બ્રોમો. ચલો પછી 3 બ્રોમો પેન્ટેન, 3 બ્રોમો પેન્ટેન. 3 નંબર ઉપર Br હોવાથી 3 બ્રોમો પેન્ટેન. ચલો એને બદલે આપણે આવું લઈએ, આવું કરી દઉં છું મિત્રો. Br લઈ લીધું આપણે, CH3 લીધું, અહીંયા
CH2 લઉં છું, ચેન્જ કરી દઉં છું હજુ એક વખત ફરીથી આ CH3 જ રાખું છું, પણ અહીંયા Br લાવું છું, અહીંયા Br લાવું છું. ચલો હવે પહેલા આપણે પ્રકાર નક્કી કરો. પ્રકાર જોજો બરોબર, આ હેલોજન વાળો કાર્બન અન્ય એક જ કાર્બનને જોડાયેલો છે. બરોબર જુઓ, હેલોજન વાળો કાર્બન અન્ય એક જ કાર્બનને જોડાયેલો હોય માટે આ પણ 1 ડિગ્રી છે. આ 1 ડિગ્રી છે પ્રકારની દ્રષ્ટિએ, બરોબર ધ્યાન રાખજો 1 ડિગ્રી છે. હવે એનું આપણે નામ બનાવવું છે IUPAC. તો IUPAC નામમાં આ 1 નંબર ગણાય Br માટે. Br નું મહત્વ એટલે આ 1 નંબર, પછી આ 2 નંબર, આ 3 નંબર. 2 નંબર ઉપર બે મિથાઇલ ગ્રુપ છે મિત્રો, 2 નંબર ઉપર બે મિથાઇલ અને 1 નંબર ઉપર Br છે, એટલે એને કેવા છે 1 બ્રોમો પહેલા લખવું પડે. સ્પેલિંગ મુજબ બ્રોમો વાળું પહેલા લખવું પડે, એટલે 1 બ્રોમો, બરોબર 1 બ્રોમો, પછી 2 ડાયમિથાઇલ, 2 ડાયમિથાઇલ, 2 ડાયમિથાઇલ થાય મિત્રો. ગઈકાલે આપણે આવું સૂત્ર લીધું હતું, એમાં મારાથી એક જગ્યાએ લખાઈ દીધું 2 3 લખાઈ દીધું, પણ એ 2 2 છે, બરોબર સમજી લેજો. ગઈકાલે આપણે આવું સૂત્ર લીધું હતું, કદાચ આ જ હતું, તો એમાં 2 ડાયમિથાઇલ જ થાય. 2 નંબરના કાર્બન ઉપર જ બંને મિથાઇલ ગ્રુપ છે, એટલે 2 જ લખાય. મેં કાલે 2 3 કદાચ લખેલું, પણ 2 હોય ડાયમિથાઇલ અને પછી થશે પ્રોપેન, પ્રોપેનમ, પ્રોપેન. હજુ એક બનશે મિત્રો, આપણે 3 ડિગ્રી હેલાઇડ નથી લીધો હજુ, હવે 3 ડિગ્રી ઉપર છેલ્લે લઈએ છીએ CH3 અહીંયા હું હેલોજન લઈ લઉં છું અને આ CH3 જો ટોટલ, હા હજુ કાર્બન વધ્યા, હજુ કાર્બન વધશે ને મિત્રો, જુઓ બરોબર CH2 CH3 આવું થશે, CH3 પછી C CH3 Br CH2 CH3 ટોટલ 5 કાર્બન થવા જ જોઈએ, બરોબર ગણતરી કરવાની ધ્યાન રાખજો. પહેલા આપણે પ્રકારો પર જ જવું છે. આ કેટલા ડિગ્રી છે હેલાઇડ જુઓ, હેલોજન ધરાવતો કાર્બન અન્ય 1 2 અને 3 કાર્બનને જોડાયેલો છે. ફરીથી બોલું છું, હેલોજન ધરાવતો કાર્બન 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે માટે આ જે છે એ 3 ડિગ્રી હેલાઇડ છે, પ્રકારની દ્રષ્ટિએ 3 ડિગ્રી છે. ચાલો હવે એનું નામ બનાવું છું મિત્રો. આપણે હેલોજનનું મહત્વ એટલે હું પહેલા એમ કહું છું કે આ ઉપરનો સમૂહ નથી એમ કહેતો, ચલો આ નથી, તો આટલાને શું બોલાય, તો 1 2 નંબર ઉપર Br એટલે 2 બ્રોમો બ્યુટેન કહેવાય છે. પછી જુઓ 4 કાર્બન, 2 બ્રોમો બ્યુટેન કહેવાય મિત્રો. હવે આ સમૂહ છે તો આ મિથાઇલ સમૂહ 2 નંબર ઉપર જ છે, પણ 2 બ્રોમો પહેલા લખાય, 2 બ્રોમો પછી 2 મિથાઇલ, 2 બ્રોમો 2 મિથાઇલ. ચલો પછી શું બોલાશે, તો બ્યુટેન, પછી બોલાય બ્યુટેન, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. કેટલા સંઘટક બન્યા જુઓ, 1 2 3 4 5 6 7. ચલો આપણને 8 સંઘટક કયા છે, હજુ એક સંઘટક બનશે. ચલો હજુ એક સંઘટક બનાવીએ છે, જુઓ CH3 CH3 CH Br CH3. કદાચ આ નથી આવ્યું, જોઈ જઈએ આપણે, બરોબર. ચલો હવે મેં એમાં શું કર્યું છે, તો પહેલા પ્રકાર ઉપર પહેલા લઈએ છે. ચલો અહીંયા હેલોજન ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બનને જોડાયેલો છે. ફરીથી બોલું, હેલોજન ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બનને જોડાયેલો છે માટે આ કેટલા ડિગ્રી છે, તો આ 2 ડિગ્રી છે. તો એનું નામ બનાવીએ. આપણે Br નું સ્થાન અગત્યનું છે, તો આ 1 આ 2 1 2 3 4 એટલે 2 નંબર ઉપર Br છે, 3 નંબર ઉપર મિથાઇલ છે, જુઓ એટલે એને બોલાશે 2 બ્રોમો, 2 બ્રોમો. ચલો પછી થશે 3 મિથાઇલ
અને પછી બોલાશે બ્યુટેન. બ્યુટેન 4 કાર્બન એટલે. જો મિત્રો નામ ઉપરથી ખ્યાલ આવી જાય કોઈ પણ રિપીટ થતું હોય તો 2 બ્રોમો 3 મિથાઇલ છે, બરોબર ને? એટલે ટોટલ 8 સમઘટક થયા. જુઓ આ પ્રશ્ન પણ અગત્યનો. C5H11Br ના કુલ 8 સમઘટક છે, જેનું આણ્વીય સૂત્ર એક જ. બંધારણીય સૂત્રો બધા જુદા જુદા હોય એટલે આ બંધારણીય સમઘટકતા થઈ મિત્રો. જેમાં સ્થાન સમઘટકતા એવું પણ કહી શકીશું, કારણ કે Br સમૂહના સ્થાન આપણે બદલતા ગયા છે, એના પ્રકાર પણ બદલાતા જાય છે. તો આ એક કોયડો અગત્યનો, બરાબર? ક્રમશઃ ચેન્જ કરતા જવાનું તો તમને કોઈ પણ ના સમઘટક આવડશે મિત્રો. ચલો હવે આપણે એવા એક મુદ્દા ઉપર આવીએ છીએ કે જે વાસ્તવમાં એમાં આપણને લખાણ સંબંધિત પ્રશ્ન એમ કરીને આપ્યું છે. ચલો લખાણ સંબંધિત પ્રશ્ન, એમાં સૂત્રો આપેલા છે, નામ આપેલા છે, સૂત્રો લખવાના છે. નામ આપેલા છે, સૂત્રો લખવાના છે. ચલો આપણે એક પછી એક લેતા જઈએ છીએ. ચલો સૌથી પહેલું છે 2-chloro-3-methyl pentane. હવે નામમાં હંમેશા બેઝ કયો છે પહેલા પકડવાનો. જો છેલ્લે બેઝ લખેલો હોય હંમેશા, જેને પાયો કહેવાય તે. અહીંયા પેન્ટેન શબ્દ છે. પેન્ટેન એટલે કેટલા કાર્બન મિત્રો? તો 5 કાર્બન. તો હું શું કરું છું જુઓ, પહેલા 5 કાર્બન જ લખું છું. 4 ને 5 કાર્બન. ચલો પછી એવું કહ્યું છે 2-chloro અને 3-methyl. ગમે તે એક બાદથી ક્રમ ગણી લો. આ 1 આ 2 નંબર પર Cl એટલે 2-chloro અને પછી કહ્યું છે 3-methyl એટલે આ 3 નંબર, એના ઉપર મિથાઇલ છે. બાકીના H પૂરા કરી લેવાના. કાર્બન હંમેશા 4 જ બંધ બનાવે એટલે ખૂટતી સંખ્યાના હાઇડ્રોજન મૂકવાના. અહીંયા થઈ જશે CH3, આ CH2, આ CH, આ CH, આ CH3. ચલો બીજું સૂત્ર લઈએ. 1-chloro-4-ethyl cyclohexane. સાયક્લોહેક્સેન એટલે ચક્રીય સંયોજન થયો મિત્રો. આ સાયક્લોહેક્સેન છે પહેલી વાત. ચલો સાયક્લોહેક્સેન એની આગળ આવ્યું છે 4-ethyl અને 1-chloro. આ એનો 1 નંબર ગણીએ, ત્યાં Cl છે તો આ 2 3 અને આ 4 ગણાય. 4 નંબર ઉપર શું આપેલું છે? તો 4-ethyl છે એટલે અહીંયા CH2 CH3 અથવા તો ભેગું લખાય C2H5. તો આ જે છે આ 1 નંબર, આ 1 નંબર, જ્યારે આ 4 નંબર. તો 1-chloro-4-ethyl cyclohexane. ચલો બીજું છે 4-તૃતીયક-બ્યુટાઇલ 3-iodoheptane. ચલો હેપ્ટેન શબ્દ છે. હેપ્ટેન એટલે કેટલા કાર્બન? તો 7. તો પહેલા આપણે કાર્બન લખી દેવાના છે. 7 કાર્બન આપણે ગયા તો 7 કાર્બન હું પહેલા લખી દઉં છું. 1 2 3 4 5 6 અને 7. ચલો 7 કાર્બન મેં લખી દીધા. હેપ્ટેન પાછળથી આમ આવી આપણે હેપ્ટેન. એના પહેલા છે 3-iodo. ક્રમ આગળથી ફિક્સ કરી દઈએ 1 2 3. ઉપર લખો કે નીચે લખો ગમે તે લખી શકાય. આયોડો એટલે આયોડીન છે. ચલો પછી 3-iodo થઈ ગયું. પછી 4-તૃતીયક-બ્યુટાઇલ. ચલો આ 4 એના ઉપર તૃતીયક-બ્યુટાઇલ સમૂહ છે મિત્રો. તૃતીયક-બ્યુટાઇલ આ રીતે લખવું પડશે. C CH3 CH3 CH3. આ જે સમૂહ છે એને કહેવાય છે તૃતીયક-બ્યુટાઇલ. એ સમૂહને કહેવાય તૃતીયક-બ્યુટાઇલ. હવે બાકીના H પૂરા કરી લેવાના. CH3 CH2 CH2 અહીંયા CH, અહીંયા પણ CH, CH2 CH3. કાર્બનના બંધ 4 બને એટલે પૂરા કરી દેવાના. ચલો ત્યારબાદ છે 1,4-dibromobutene. ચલો એમાં આવું હોય બ્યુટુઇન કયું છે એટલે ટોટલ કાર્બન આપણી પાસે 4 છે પહેલી વાર. 2 નંબર પછી ડબલ બોન્ડ.
બ્યુટોઇલ અને એવું કહ્યું છે 1,4 ડાયબ્રોમો એટલે એક Br અહીંયા છે ને એક અહીંયા છે તો આ CH2 હોય પછી એની આગળ Br આ બાજુ પણ CH2 એની આગળ Br પણ હવે અહીંયા શું હોય મિત્રો તો H અને અહીંયા પણ H તો CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 Br આ બધું CH2 Br તો આ થશે 1,4 ડાયબ્રોમો બ્યુટોઇલ 1,4 ડાયબ્રોમો બ્યુટોઇલ ચલો બીજું એક છે 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન ફરીથી બોલો 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન ચલો બેન્ઝીન કયું છે મિત્રો એટલે પહેલા તો બેન્ઝીન લઈ ગયા ચલો આ બેન્ઝીન હવે એનાથી આ બાજુ આવીએ 2 મિથાઇલ બેન્ઝીન આને હું 2 નંબર કહી દઉં છું અહીંયા મિથાઇલ છે આ મિથાઇલ એટલે આવા નંબર મેં ફિક્સ કરી લીધો છે આ 2 નંબર છે ચલો 2 પર મિથાઇલ છે 4 દ્વિતીયક બ્યુટાઇલ ચલો આ 2 ગણે આ 3 ગણાશે આ 4 ગણાશે મિત્રો ત્યાં દ્વિતીયક બ્યુટાઇલ છે દ્વિતીયક બ્યુટાઇલ એટલે એમાં આવું આવે CH3 CH CH2 CH3 જો ટોટલ કાર્બન કેટલા છે તો 4 કાર્બન છે બરોબર ટોટલ કાર્બન 4 છે અહીંથી જોડાયેલું છે આ રિંગ સાથે આ કાર્બન જોડાયેલું આને કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ કારણ કે આટલો ભાગ જુદો પાડી દઈએ તો આ કાર્બન 2 ડિગ્રી બને આ કાર્બન 2 ડિગ્રી બને એટલે આ દ્વિતીયક જ્યારે આમાં કયો શબ્દ હતો તૃતીયક આટલો ભાગ જુદો પાડ્યો તો આ કાર્બન 3 ડિગ્રી છે જુઓ 1 2 ને 3 કાર્બન સાથે જોડાયેલો એટલે 3 ડિગ્રી કાર્બન હતો જોડાયેલો એટલે તૃતીયક બ્યુટાઇલ હતો કુલ 4 કાર્બન 1 2 3 અને 4 આમાં કાર્બન તો 4 છે પણ આ કાર્બન જે છે એ આટલો ભાગ જો જુદો પાડીએ તો એક 2 ડિગ્રી કાર્બન જોડાયેલો છે આટલો ભાગ એટલે દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય ચલો એની પહેલા છે 1 બ્રોમો એટલે 1 નંબર ઉપર ગયા છે એટલે આવું થયું મિત્રો આ નામ થયું 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન ચલો તો આપણે લખાણ સંબંધિત પ્રશ્નો પૂરા કરી લીધા આપણે બે કોયડા જોયા બંને અગત્યના લખાણ સંબંધિત પ્રશ્ન પણ જોઈ લીધો વ્યવસ્થિત સમજીને તૈયાર કરવાના વ્યવસ્થિત લખવાના ચલો મિત્રો આગળ વધીએ છે તો એમાં C-X બંધનો સ્વભાવ એવી વાત છે C-X બંધનો સ્વભાવ હવે જુઓ આ કાર્બન છે આ હેલોજન છે તમને ખબર છે કે હેલોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધુ હોય જેથી આ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન તરફ થોડું વધુ આકર્ષાયેલું હોય માટે હેલોજન ઉપર અંશતઃ ઋણવિધ ભાર આવે એટલે એને લખાય ડેલ્ટા માઈનસ જ્યારે કાર્બન ઉપર અંશતઃ ધનવિધ ભાર હોય ડેલ્ટા પ્લસ અને માટે કાર્બનિક હેલાઇડ સંયોજનોમાં C-X બંધ જે છે એ શું હોય તો ધ્રુવીય સહસંયોજક હોય ફરીથી બોલું છું આ બંધમાં કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધુ જેને કારણે સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ થોડુંક હેલોજન તરફ વધુ આકર્ષાયેલું હોય માટે હેલોજન ઉપર અંશતઃ ઋણવિધ ભાર ડેલ્ટા માઈનસ જ્યારે કાર્બન ઉપર અંશતઃ ધનવિધ ભાર ડેલ્ટા પ્લસ માટે આવો બંધ એક ધ્રુવીય સહસંયોજક બંધ છે જેને કારણે હાઇડ્રોકાર્બન સંયોજનોની સાપેક્ષમાં હેલો આલ્કેન સંયોજનો જે હોય તેમના ઉત્કલન બિંદુ હંમેશા ઊંચા હોય છે કેમ મિત્રો તો દાખલા તરીકે આપણે મિથેન લઈએ છીએ તો મિથેનમાં તો કાર્બનની આસપાસ ચારે હાઇડ્રોજન જે અધ્રુવીય સંયોજન છે જેને કારણે તેના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ નિર્બળ હોય વાંડાવાસ આકર્ષણ બળ હોય જેને કારણે આલ્કેન સંયોજન મિથેન તો એનું ઉત્કલન બિંદુ ઓછું હોય પણ હવે આપણે મિથાઇલ હેલાઇડ લઈએ તો એમાં આવો ધ્રુવીય સહસંયોજક બંધ હોવાનો ધ્રુવીય સહસંયોજક બંધ હોવાને કારણે
એવા એક અણુની નજીક બીજો અણુ આવે ત્યારે અણુ વચ્ચેનું આકર્ષણ બળ થોડુંક સાપેક્ષમાં પ્રબળ એવું નથી કે તો ધ્યાન રાખજો, પણ આલ્કેનની સાપેક્ષમાં થોડુંક પ્રબળ હોય, જેને કારણે આલ્કેનની સાપેક્ષમાં આ જે કાર્બનિક હેલાઇડ છે એમના ઉત્કલન બિંદુ છે ઊંચા હોય. આ એક બાબત. ચલો બીજી બાબત આપણે 11માં આવું જોઈ ગયા, બરોબર. જોજો હું શું લખું છું કેવી રીતે તે. આ C-F લખ્યું મેં, આ F ફ્લોરિન છે. ચલો એને બદલે હું આ લઉં છું C-Cl. ચલો આ લીધું મેં ક્લોરીન છે. ચલો આ લઉં છું C-Br. ચલો આ બ્રોમિન છે અને આ લઈએ છે C-I. આ આયોડિન છે. હવે મિત્રો FCl-Br શું થતું જાય? સમૂહમાં નીચે આવીએ એમ કદ મોટું થતું જાય. તો આ FCl-Br કદ મોટા થતા જશે, જેને કારણે C-F આ બંધ લંબાઈ કરતા આ બંધ લંબાઈ મોટી હોય, એના કરતા આ બંધ લંબાઈ મોટી હોય, એના કરતા C-I બંધ લંબાઈ મોટી હોય. એટલે એવો થશે કે જેમ હેલોજનનો પરમાણુય ક્રમાંક જેમ વધતો જાય તેમ C-X બંધ લંબાઈ વધે છે. હવે શું બોલું છું એ સમજો. બંધ જેમ ટૂંકો હોય તેમ તોડવો મુશ્કેલ, વધારે ઊર્જા આપવી પડે, માટે બંધ વિયોજન એન્થાલ્પી વધારે હોય, બંધ વિયોજન એન્થાલ્પી વધુ હોય. બંધ જેમ લાંબો થતો જાય એમ નિર્બળ બનતો જાય, માટે તેની બંધ વિયોજન એન્થાલ્પી જે છે એનું મૂલ્ય ઘટતું જાય. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે બંધ લંબાઈ અને જે બંધ વિયોજન એન્થાલ્પી છે એ બંને શું કહેવાય? તો પરસ્પર વ્યસ્ત બંધ વિયોજન એન્થાલ્પી. ચલો આ બંને પરસ્પર વ્યસ્ત હોય, જેની બંધ લંબાઈ ઓછી હોય એવું બોલું છું, તો એની બંધ વિયોજન એન્થાલ્પી વધુ હોય. બંધ લંબાઈ ઓછી કોની છે? તો C-F બંધ લંબાઈ ઓછી અને બંધ વિયોજન એન્થાલ્પી એની સૌથી વધારે. જેમ બંધ લંબાઈ વધતી જાય તેમ બંધ વિયોજન એન્થાલ્પી જે છે ઘટતી જશે. તો આ બંધ વિયોજન એન્થાલ્પીની દ્રષ્ટિએ આપણે ધ્યાનમાં રાખીશું. તમને આવું ઓબ્જેક્ટિવમાં પૂછી શકે કે બંધ લંબાઈની દ્રષ્ટિએ ચડતો ક્રમ ઉતરતો ક્રમ એવું પૂછી શકે. હવે બંધ લંબાઈની દ્રષ્ટિએ હું પહેલા બોલું છું બંધ લંબાઈ મુજબ. બંધ લંબાઈ મુજબ કહીએ તો આવું લઈએ આપણે, માનો કે CH3F એની સૌથી ઓછી, CH3Cl is less than CH3Br is less than CH3I. બરોબર ને મિત્રો? CH3I. ચલો આ આપણે બંધ લંબાઈ મુજબ ક્રમ લીધો, પણ હવે આપણે બંધ વિયોજન એન્થાલ્પીની રીતે લખવો હોય ક્રમ. બંધ વિયોજન એન્થાલ્પી તો મિત્રો આવું થઈ જાય CH3F is greater than CH3Cl is greater than CH3Br is greater than CH3I. બરોબર? આ કઈ દ્રષ્ટિએ લીધો આપણે? બંધ વિયોજન એન્થાલ્પી. આના આ લેસ ધેન હોય તો આ ચિહ્ન શું થાય? ગ્રેટર ધેન, કારણ કે બે વચ્ચે કયો સંબંધ છે? વ્યસ્ત. અને હવે આપણે લઈએ છીએ દ્વિધ્રુવ ચાર્જમાત્રાની વાત. દ્વિધ્રુવ ચાર્જમાત્રાનો જે ક્રમ છે બરોબર યાદ રાખજો. દ્વિધ્રુવ ચાર્જમાત્રા આપણે એના મૂલ્યો ગોખવાની જરૂર નથી, પણ ક્રમ યાદ રાખવાનો. દ્વિધ્રુવ ચાર્જમાત્રા. ચલો હવે CH3Cl ની દ્વિધ્રુવ ચાર્જમાત્રા સૌથી વધુ છે, is greater than CH3F is greater than CH3Br is greater than CH3I. હવે જો આના કરતા આમાં ક્રમ અનિયમિત થયો, બરોબર ધ્યાન રાખજો.
જે અહીંયા વાત કરું છું હવે દ્વિધ્રુવ ચાકમાત્રાની દ્રષ્ટિએ, તો F કરતા Cl ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ છે મિત્રો. ફરીથી બોલું છું, F કરતા Cl ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ છે, જેને કારણે CH3Cl આની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે છે. એના કરતા આની ઓછી, એના કરતા આની ઓછી, એના કરતા પેલાની ઓછી. જ્યારે અહીંયા ક્રમ આ પ્રમાણે આવે, બંધ વિયોજન એન્થાલ્પી જે બંધ લંબાઈ સાથે સંબંધિત છે, બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ ત્રણેય ઓબ્જેક્ટિવની દ્રષ્ટિએ અગત્યના મુદ્દાઓ છે મિત્રો. ત્રણ અગત્યના મુદ્દાઓ છે, બરોબર, યાદ રાખીશું. આપણે બુક્સની અંદર એક કોઠો આપી દીધો છે જેમાં દ્વિધ્રુવ ચાકમાત્રાના આપણને મૂલ્યો આપેલા છે. તો એમાં આમ તો દ્વિધ્રુવ ચાકમાત્રાના, બંધ લંબાઈના અને બંધ એન્થાલ્પીના એ બધા મૂલ્યો આપેલા છે, પણ આપણે બીજા કોઈ મૂલ્યો ગોખવાની જરૂર નથી. આપણે આ ક્રમ યાદ રાખીશું કે બે ક્રમ લખ્યા છે, એ ક્રમ અગત્યના છે. તો ક્રમ વ્યવસ્થિત તૈયાર કરવાના આજે મિત્રો આટલે સુધી રાખીએ છીએ.